નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ચૂંટણી નજીક આવે એટલે ચૂંટણી કમિશનની તૈયારીઓ વધારે શરૂ થઈ જતી હોય છે, કામ તેમનું વધી જતું હોય છે, પરંતુ અત્યારે ઈડીનું કામ વધી ગયું છે. અને આજના દિવસની જો વાત કરવામાં આવે તો ગુજરાત સમાચારને ઈડીએ સમન્સ આપ્યું છે. શ્રેયાંશ શાહને આ સમન્સ આપવામાં આવ્યું છે. કયા કારણોસર સમન્સ આપવામાં આવ્યું છે તે તો હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ હા, તેની પાછળ એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી જીએસટીવી ઉપર શો કરી રહ્યા છે અને તે એક પ્રમુખ કારણ હોઈ શકે. હવે શું છે, કારણ કે પ્રેસની આઝાદી ઉપર પણ આને તડાપ મારેલી કહેવામાં આવી રહી છે. આપણી સાથે આ જ વિષય ઉપર વાતચીત કરવા અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. શું કહેશો આપ? જે રીતે ઈડી નું સમન્સ મળ્યું છે ગુજરાત સમાચારને, એને લઈને આપ શું કહેશો? જુઓ, સીધી રીતે બેન કેવું હોય તો આ એક પ્રક્રિયાનો ભાગ છે કે ભાઈ તમે કઈ પણ લખ્યું, છપાયું કે તમારી પાસે પૈસાની જે કાંઈ લેવડ દેવડ છે એનો તમે હિસાબ અમને ક્લિયર કરીને આપો, એ સ્વાભાવિક વાત છે. પરંતુ આપે જે રીતે કીધું તેમ આ કેવળ ને કેવળ સાહજિકતા નથી, આ અસાહજિકતા છે અને એક સ્ટ્રાઇક છે બુદ્ધિપૂર્વકની. અને એની પાછળના બે ચાર રીઝન છે. પહેલા તો આપણા દર્શકોને ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાત સમાચાર ગુજરાત સ્ટેટનું એક સૌથી સક્ષમ, પ્રબળ અને સરકારની આલોચના કરનારું કોઈ અગ્રીમ દૈનિક તરીકે એ સુખ્યાત અત્યાર સુધી એની કેરિયરમાં રહ્યું છે. હવે છેલ્લા થોડાક સમયથી એના મેનેજમેન્ટમાં થોડો ફેરફાર થયાનું પણ બજારમાં વાત છે. અને એ જે ફેરફાર છે એમાં કે સ્મૃતિબેન શાહ અને શાંતિભાઈ શાહ શ્રેણી, તો આ સ્મૃતિબેનના વખતનું ગુજરાત સમાચાર જો અત્યારે હોત તો હું નથી માનતો કે એને ઈડી નું સમન્સની પણ કોઈ જરૂરત, શબ્દ વાપરી જરૂરત કરી શકત. કારણ કે એની એક ભૂમિકા હતી અને એનું જે એડિટોરિયલ કન્ટેન્ટ જે છે એ આમ ગવર્મેન્ટની અગેન્સ્ટ હોય એ ચોક્કસ છે. જે છાપાનો સ્વાભાવિક એક ધર્મ છે કે ભાઈ પ્રજાને તમે એવું સત્ય પીરશો કે જેથી પ્રજાનું કલ્યાણ થાય ને સરકાર જાગતી રહે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ સ્મૃતિબેનના અને ભાઈના શાંતિભાઈના કે જે છે એના વખતનું ગુજરાત સમાચાર, શ્રેયાંશભાઈ, સોરી, હા, તો શ્રેયાંશભાઈ અને સ્મૃતિબેન એના જે એડિટોરિયલના એ હેડ હતા ત્યારની જે ગુજરાત સમાચારની વાતો છે એમાં કન્ટેન્ટ તો આવું જ હતું, બલકે આનાથી ભયંકર વધારે તીક્ષ્ણ ધાર વાળું હતું. પરંતુ એ સત્યની સમીપે હતું અને એમાં બાયસ જે છે એ લાગતું નહીં. હવે અત્યારે આપણે જે જાણીએ છીએ સાચું ખોટું રામ જાણે, પણ જાણવા મળ્યા પ્રમાણે હવે સ્મૃતિબેન એક તો એની નાદુરસ્ત તબિયતને કારણે થોડા અનએક્ટિવ થયા છે અથવા તો નિષ્ક્રિય બન્યા છે. અને પ્રેસમાં કંઈક સમથિંગ ફેરફાર થયા છે કે હવે શ્રેયાંશભાઈ પણ કદાચ ત્યાં બહુ ઓછા જતા હોય, એ જીએસટીવી નું સંભાળે છે. અને અહીંયા બાહુબલીભાઈ અને અમમભાઈ ને નિર્મમભાઈ જે છે એ લોકો એનું સંચાલન, એના ઘરની વાત છે, એમાં કઈ ખોટું નથી હોતું. પરંતુ બજારમાં જેને આ બધી બાબતોની ખબર નથી હોતી, જેમ કે ઈડીની નોટિસ, એ ઈડીની નોટિસ છે એ તો હજી ગુજરાત સમાચારના બેનરને જ ધ્યાને રાખીને આપવામાં આવી છે. હવે એકાદ બે ઇન્સ્ટન્ટ હમણાં તાજેતરના કહું તો આ ઈડીની નોટિસ પાછળની વાત પણ આપે જે કીધું એ તો છે જ, એનું પણ હું હમણાં થોડુંક લંબાણપૂર્વક વાત કરીશ. પરંતુ ગુજરાત સમાચાર નું મેં આપને પહેલા કીધું તેમ કે એનું એડિટોરિયલ કન્ટેન્ટ જે અગાઉ સ્મૃતિબેન અને ભાઈ શ્રેણિકભાઈ વખતમાં હતું, એમાં તમે કોઈ ભૂલ કાઢી ન શકો. તમારે ભૂલ એગ્રી જ કરવી પડે, સરકારે કાન પકડવો જ પડે, ના જેવું હતું. એ અગેન્સ્ટમાં જ હોય તો પણ સરકારે એની ભૂલ જ સ્વીકારવી રહી, ના જેવું કન્ટેન્ટ હતું જે હવે નથી. દાખલા તરીકે હમણાં 2-4-5 દિવસ પહેલા હતા તાજેતરનું બનાવ, મને જે જાણવા મળ્યું છે એ કહું છું કે ટેલ્સા કંપની જે છે, ટેલ્સા કંપની જે આવી રહી છે એના માટે જમીનની જે શોધ કરવાની વાત છે, એમાં ગુજરાત સમાચારમાં મને મળેલી વાત છે, સાચું ખોટું તો રામ જાણે, પણ કે એમાં એવું કઈ છપાયું છે કે 100 એટલે કે મુખ્ય સચિવ કક્ષાના માણસ જે તે જગ્યાએ જમીન જોવા નીકળ્યા છે. કે ખરેખર સરકારે આમ જોવા જવાનું હોય ને, એ તો કંપની
ટેલ્સા કંપનીના માણસો આવીને જોઈ જાય ને એને જે પાસ કરવું કરાવે, પછી ગવર્મેન્ટને એપ્રુવ કરવા માટે છે ને એ લોકો ગવર્મેન્ટની કચેરીમાં આવવા જોઈએ. એને બદલે સરકાર તરફથી જેનું નામ આઈ થિંક કોઈ સચિવ કક્ષાના વ્યક્તિ છે, એને એમ કે એ ત્યાં જોવા ગયા જમીન વગેરે, એટલે કે એનું ગુજરાતી ઈ થાય કે રાજ્ય સરકાર પણ ઉદ્યોગપતિઓની, જે કોંગ્રેસથી માંડીને વિપક્ષો કહી રહ્યા છે કે ભાઈ ઉદ્યોગપતિઓની મિત્ર છે, ઉદ્યોગપતિઓને ભાગીદાર બનાવીને ચાલે છે, ના જેવી વાત એક તો બજારમાં પ્રસિદ્ધ થઈ હતી. અને એને કારણે પણ આ એક નોટિસ તો જે છે, નોટિસ તો એવું છે બેન, કોઈને પણ, એટલે કે આવા મોટા જે ગ્રુપો હોય બધા પ્રકારના, તમારા મારા જેવા સામાન્ય માણસનો તો કોઈ સવાલ પેદા નથી થતો, પણ જે મોટા મીડિયા ગ્રુપ હોય, ખાસ કરીને મીડિયા ગ્રુપ, અથવા તો અગેન્સ્ટમાં ભારતીય જનતા પાર્ટી હોય કે શાસક પક્ષ કોઈ પણ હોય, એની વિરોધના જે આ પ્રકારના મોટા ગ્રુપ હોય, એને તો તમે આંખું વીંચીને ઈડી નોટિસ મોકલાવે તો એને કાંઈક તો મળી જ રહે. એ તો હકીકત છે, એમાં કઈ પાક સાફ થઈને કોઈ નીકળે એ સંભવ જ નથી. આપણી જે ટેક્સની જે આખી વ્યવસ્થા છે એ જોતા જો માણસ સંપૂર્ણ પ્રમાણિકતાથી ધંધો કરવા માંગે તો એને ગિરનારમાં સાધુ થયા વગર છૂટકો નથી રહેતો. કારણ કે એવી આપણી સિસ્ટમ જાળ એવી છે કે એમાં ઇમ્પોસિબલ ઘટના બને કે કોઈ માણસ આટલો ધંધો કરે ને લાખો કરોડો રૂપિયા કમાઈ શકે. એમાં એને કાળા ધોળા આપણી ભાષામાં કહીએ તો કરવા જ રહ્યા. એને પછી એ સીએ ને બોલાવીને એ બધું બુદ્ધિપૂર્વક કરે એ જુદી વાત છે, પણ પ્રજાની ભાષામાં એને કાળા ધોળા કહેવાય. એ વાકાતરાહુ કર્યા વગર તો એ ટકે જ નહીં. એટલે નોટિસ ઈડી ની મોકલવી એનો અર્થ એ છે કાયદેસરનો કાટલો પકડીને ધમકી આપવી કે બોલો શું કરવું છે. કારણ કે ઈડીની નોટિસમાં તો 101% કાંઈ ને કાંઈ નીકળવાનું જ. પણ આ કઈ આજે જ ગુજરાત સમાચારને નોટિસ મળી છે એટલે ગઈકાલથી કે 2-5 દિવસ પહેલાથી ગુજરાત સમાચારે કઈક આડાવડી એન્ટ્રી કરી છે ને અત્યાર સુધી બધું દૂધે ધોયેલું હતું એવી કોઈ વાત તો છે નહીં. આ તો વર્ષોથી બધું ચાલ્યા કરે છે. પરંતુ અત્યારે મોકલવા પાછળનું એક રીઝન, ટોટલ 2 રીઝન છે. એમાં એક મેં આપને કીધું તેમ કે ગુજરાત સમાચારની ભૂતકાળની એડિટોરિયલ કન્ટેન્ટ વાળી જે પોલિસી મેકર્સ હતા એ લોકોને એ અત્યારે હાસ્યામાં છે અથવા તો બીજા જીએસટીવી માં છે. અને અત્યારે જે બાહુબલીભાઈ ને અમન નિર્મલભાઈ ને વગેરે સંભાળે છે તો એને કદાચ એડિટોરિયલ સેક્શનમાં એટલું જે ધ્યાન રાખવું ઘટે કદાચ ન રાખવું એવું સરકાર માને છે. આપણને ખબર એ નથી, પણ એવું સરકાર માને છે. એની પાસે કઈક એવી વાત ચોક્કસ આવી છે જેને કારણે એ આ ઈડી વાયા ઈડી, પણ મૂળ વાત તો એ છે કાટલો પકડીને કહેવાનું તમે આ પ્રકારના રિપોર્ટિંગ બંધ કરી દો. આ વાત એક. વાત નંબર 2 કે ગુજરાત સમાચારની ભૂતકાળની જે છાપ અને ધાર બે હતી એમાં અત્યારે થોડોક સેટબેક તો આવ્યો જ છે. અને એ વાચક વર્ગને પણ આંશિક રીતે ખબર પડવા માંડી છે. કારણ કે ગુજરાત સમાચારને જે નિત્ય વાચક વર્ગ છે, પેઢી દર પેઢીથી વાંચે છે, એને ખ્યાલ આવી જ જાય. તમારા મારા જેવા મીડિયા પર્સનને તો વેરી નેક્સ્ટ ડે ખબર પડે, પરંતુ જે ગુજરાત સમાચાર પર ફિદા છે, ઓળઘોળ હતા, રાધર છે ને હતા જે કણો તે, એ લોકોને પણ ખ્યાલ આવે કે પેલા જેવી ગુજરાત સમાચારની ધાર રહી નથી. અથવા તો ગુજરાત સમાચારમાં જે પ્રકારની અમુક શાસક પક્ષની સરાહના જે હદે સંભવ નથી હોતી એ પણ ક્યારેક થવા માંડી છે. અને જે હદે ટીકાની આલોચના તો પૂર્વ થતી હતી, પરંતુ એની પાછળ બેઝિક એક આધાર હતો, ડોક્યુમેન્ટરી આધાર હતો. અત્યારે થોડુંક ગોફણિયા ઘાવ, આપણી કાઠિયાવાડી ભાષામાં ગોફણિયા ઘાવ, લાગે ભાગે લોહીની ધાર, આ સેન્સમાં થોડુંક રિપોર્ટિંગ થવા ઘટ્યું છે. એટલે એને બેઝ બનાવીને, મૂળ તો સરકારનો આશય આપણે બધા જ જાણીએ છીએ ને, ચોરે ને ચૌટે ચર્ચાય છે તે એનો આશય શું હોય છે કે યા तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम किसी गैर को चाहो तो मुश्किल होगी. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ હંમેશા તમામ માધ્યમોને માંડીને વિપક્ષને એમ કે છે કે તમે કદાચ અમને સપોર્ટ ન કરો, અમારી પોલિસી સાથે સહમત ન થાવ, ઓકે કઈ વાંધો નહીં, પણ तुम किसी गैर को चाहो तो मुश्किल होगी. એટલે આ પાર્ટ 2 હવે આવે છે ઈશુદાન ગઢવી વાળો, જે આપે કીધું. આપ પ્રશ્ન દોહરાવશો તો હું એના ઉપર બી કહીશ થોડી. પણ સર સવાલ એ જ હતો મારો કે ઈશુદાન ગઢવી હમણાં જ જીએસટીવી સાથે જોડાયા અને એમનો નવો શો પણ ચાલુ થયો. લગભગ
7-8 એપિસોડથી વધારે નથી થયું. એક કારણ એવું પણ માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે અને ઈસુદાન ગઢવી જીએસટીવી સાથે જોડાયા અને એમને એક પ્લેટફોર્મ આપ્યું, એટલા માટે થઈને આ ઈડીની સમન્સ આપવામાં આવ્યું. એનો તમારી કે મારી પાસે પ્રમાણભૂત ભલે વાત ન હોય, પણ એ માનવાને કારણ તો ચોક્કસ છે. કાગને બેહવું અને ડાળને પડવું, તો કાગનો વજનથી ડાળ પડી ભલે ન ગણાય, પણ તમે આમ કહી શકો કે આ ડાળ ક્યારે પડી? કાગડો બેઠો ત્યારે. આના જેવું તો ચોક્કસ છે કે ઈસુદાન ગઢવી, હા, એણે આમ આદમી પાર્ટીને કદાચ છોડી દીધી હોત અને એઝ એ જર્નાલિસ્ટ, કોમન જર્નાલિસ્ટ તરીકે, એટલે સેપરેટ સ્વતંત્ર પત્રકાર તરીકે જ એણે કદાચ શંખનાદ હોય કે મહામંથન હોય કોઈ પણ કાર્યક્રમ શરૂ કર્યો હોત તો કદાચ સરકારને આટલો વાંધો ના હોત. પરંતુ હવે થાય છે કેવું, જેમ આપણે સરકાર ઉપર બ્લેમ કરીએ છીએ કે આ ઈડી નો સહારો લઈને તમે દબાવવાની કોશિશ કરો છો મીડિયાને, તો એની સામે આપણે એ વાત તો હકીકત જ છે કે તમે મીડિયાને પ્લેટફોર્મ બનાવીને સરકારને દબાવવાની કોશિશ નથી કરતા. શંખનાદ નામનો જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમમાં શું આવે છે મને તો એનું કન્ટેન્ટ આપણે જોયું છે એટલે કહું છું. તમને સરકારની કોઈ વાત સારી ન લાગે એવો તો કોઈ પત્રકાર તો હોઈ શકે નહીં. કારણ સરકારને મત તો આખીર જોઈએ જ છે ને પ્રજા પાસેથી. તો એવી સરકાર તો કોઈ બેવકૂફ હોય જ નહીં કે સરકાર એ હંમેશા પ્રજા ઉપર જુલમ જ ગુજારે જાય અને શાસન કરે જાય, આવું તો કઈ હોય નહીં. તો જર્નાલિઝમ શું વાત છે, આદર્શ પત્રકારત્વ શું છે કે શત્રુમાં પણ જો કોઈ ગુણ હોય તો એ ગુણને જાહેર સરાહીને પણ પ્રસિદ્ધ કરવા, અને મિસ્ટેક અગર મિત્રમાં હોય, ખુદથી માંડીને મિત્રમાં, તો એ પણ એને કહેવું જોઈએ કે આ આપણા મિત્ર ભલે હોય તો આપણામાં દુર્ગુણ છે. એના બદલે તમે એક જ બાજુએ ચાલો, કોઈ પણ ઇસ્યુ તમે લ્યો, ભાઈ ખામી અગર કાઢવી હોય તો તાજમહેલમાંથી પણ નીકળે. ભૂલ જ કાઢવી છે તો તાજમહેલમાંથી નીકળે. તમે અત્યારે જ મને કહી શકો ખામી કાઢવી છે, સાહેબ તમે આ ચાંદા બાંધના શું કરો છો યાર, એ કઈ બરાબર નથી લાગતું. ભાઈ ખામી જ કાઢવી છે, એને ક્યાં વાંધો છે? પણ સમાજને ગમતું છે તો તમને એમાં વાંધો ન. એવી રીતે ઈસુદાન ગઢવીનો જે શંખનાદ નામનો કાર્યક્રમ છે, હું પણ એને મેં ઘણી વખત જોયો છે અને કન્ટેન્ટ માટે થઈને જોયો છે. ભલા માણસ, કોઈ સબ્જેક્ટ એવો ન હોય કે ભાઈ જેમાં સરકારની આલોચના કર્યા વગર તમે ક્યારેક સરાહના કરો. પત્રકારત્વ શું હોય છે? પત્રકારત્વ બાયસ તો હોઈ શકે નહીં. તો અને જો તમારે કોથળામાં પાંચેરી મારવી હોય તો તમે કોકને ઝાપટ મારો, તમારે પાટું ખાવાની તૈયારી રાખવી જ પડે. તમારે મીડિયાને માધ્યમ બનાવીને સરકારની ઉપર જો પ્રહાર કરવા, તો સરકાર ઈડીને માધ્યમ બનાવીને તમને શું કામ પ્રહાર ન કરે ભાઈ? એ ક્યાં સાધુગીરી કરવા નીકળ્યા છે? એ તો કાયદેસરનો, આમ જુઓ તો એક પ્રકારનું પ્રોફેશન છે રાજનીતિ. અને રાજનીતિને હું ને તમે બંને જાણીએ છીએ અંતિમ કક્ષાનું માનવામાં આવે છે. એમાં સામ દામ દંડ ભેદ બધું જ, એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, જે કહીએ છીએ એ તો રાજનીતિમાં હોય જ છે. એટલે આપણે સીધી રીતે એમ જ માનવા માંડીએ કે અમે કારણ કે અમે મીડિયા પર્સન છીએ એટલે આ ચોથા સ્તંભ ઉપર આ પ્રહાર છે, લોકતંત્ર, કોઈ કઈ એવું બધું કઈ છે નહીં. તો લોકતંત્ર એ પોતાની લાજ ટકાવવા માટે થઈને, તટસ્થતા તપાવવા માટે થઈને પણ એક સાધક તરીકે પ્રસ્તુત થવું ઘટે અને પોતાને એનાથી અળગું રાખવું જોઈએ કે કોઈ તમારી પર એવો બ્લેમ ન કરે કે તમે એક ચોક્કસ પ્રકારની ફેવર કે અનફેવર કરી રહ્યા છો. આપને કહું બેન, ગુજરાત સમાચાર તો એક તરફ છે, અત્યારે ગુજરાતની જેટલી ટેલી મીડિયા છે અને ઇવન પ્રિન્ટ મીડિયા પણ, એમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ક્યાંય તક આપવામાં આવે છે ખરી? ક્યાંય નહીં. તો મીડિયાને આપણે કઈ રીતે કેવું કે મીડિયા જે છે સ્વતંત્ર છે ને તટસ્થ છે ને ભલા માણસ, આપણને શું ફેર પડે? આમ આદમી પાર્ટી કદાચ સારું કઈક વિઝન લઈને આવતી હોય ને જનતાને ગમતું હોય તો આપણે તો બતાવવું જોઈએ કે આ ભાઈ સારું કરે છે. પછી એનાથી સારું કરીને ભલે ભાજપ વાળા જીતી જાય, કોઈ વાંધો નહીં, પણ આપણે પણ હાથો તો બનીએ જ છીએ. એવું શું પ્રેશર છે કે ટીવી ચેનલ વાળા એ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને આવવા નથી દેતા? તો આ બીજી બાબતમાં આપણે હાથો તો બન્યા ને, અને આપણી ઉપર કોને શું કામ પછી સિમ્પથી થાય મને કહો? એટલે બધી જ વાત હું તો હંમેશા કહું છું સાહેબ કે એક આંગળી કોઈની સામે તમે ચીંધો તો સમજવું કે પેલી 4 આંગળી આપણી તરફ તો હોય જ છે. અને એ જ્યાં સુધી તમે નહીં સ્વીકારો તો જનતા હવે નથી તમારી પર કોઈને સિમ્પથી થવાની.
પણ સોશિયલ મીડિયા જી બોલો. સવાલ એ પણ છે ને જગદીશભાઈ કે અંતે તો પ્રેસની આઝાદી, કારણ કે પ્રેસ આજે માની લો કે ધાર વાળું લખવું કે વગર ધારનું લખવું કે પછી કોને ત્યાં એન્કર બનાવો, આ ડિસિઝન એ કંપનીના પોતાના છે. જે લોક પ્રકાશન ગુજરાત સમાચારની કંપની છે એના પોતાના ડિસિઝન છે. અને એના ઉપર આ રીતે ઈડી, કારણ કે આ પહેલા બીબીસી ને પણ આવી જ રીતે ઈડી ની રેડ પડી હતી, ત્યાં આગળ ઈડી નું સમન્સ બીબીસી ને પહોંચ્યું હતું. એટલે તમારી અગેન્સ્ટમાં છે, જે તમારી સાથે નથી એ તમારી સામે એ ક્યાંય હોવો જ ના જોઈએ. આ જે સરકારી માનસિકતા છે એને લઈને શું કહેશો આપ? ના બેન, હું તો ખરેખર ભલે મીડિયા પર્સન છું પણ હું એની સાથે એગ્રી નથી. આપને કહું, આમ આત્મશ્લાઘાય નહીં, પણ એક જે વાસ્તવિકતા તમારા સૌરાષ્ટ્રમાં ગમે તેને પૂછી લેવાની છૂટ છે. મારી એક કોલમ છે ઓન ધ સ્પોટ. ખરેખર આમાં ઇન્ડિવિજ્યુઅલી ન કહું છું પણ આપને કહું છું બેન, ઓન ધ સ્પોટ નામની મારી કોલમ છે. સંદેશમાં હું હતો ત્યારથી આવે ને છેલ્લા લગાતાર 22 વર્ષથી આવે છે. અને આજે પણ મેં જે એપિસોડ લખ્યો છે દારૂબંધી ઉપર, ત્યારથી શરૂ કરીને અત્યાર ભૂતકાળમાં ગમે ત્યારે જોઈ લ્યો, મેં સરકારની આલોચનામાં કોઈ ખામી નથી રાખી એવું લખ્યું છે. તો મને તો ક્યારેય કરતા ક્યારેય આવો સરકાર તરફથી એવું તો ક્યારેય નથી. ભારતીય જનતા પાર્ટીના મારા અનેક મિત્રો છે બધા, તો કોઈએ મને ક્યારેય ન ધમકી આપી હોય, ના ચીમકી આપી હોય, ના દાંત આપી હોય, ના મને શેઠને કોઈ પ્રેશર કરે, એવું કુછ નહીં. શું કામ? મારે કોઈ બાયસ નથી. હું એમ કહું છું કે પ્રજામાં જે માનસિકતા છે એને પત્રકાર શું છે, જનતાને શું ચાહે છે જનતા સરકાર પાસેથી, એટલે પ્રજા અને તંત્ર આ બંને વચ્ચેનો સેતુ એ પત્રકારત્વ છે. હવે હું મારી જાતને હીરો કરવા નીકળું હતો તો હું છાપામાં છું એટલે મારા હરીફ કે મારી વિચારધારાથી વિપરીત એવા કોઈ પક્ષને હું સતત ટાર્ગેટ કરું તો એ તો કેમ ચાલે? જર્નાલિઝમનો સબ્જેક્ટ હોઈ શકે નહીં. પત્રકારત્વ તટસ્થ, નિષ્પક્ષ અને સર્વજન હિતાય હોવું જોઈએ ને. હવે આપણે વાત આદર્શની મોટી મોટી કરીએ અને અંદર ભીતરમાં કાળા ધોળા દુનિયાના કરતા હોય તો એ કઈ પ્રજા હવે મૂર્ખ નથી, જમાના હોયા ગયા. એટલે આ તમે આપે કીધું એન્કર કોને બનાવવા, કોઈ કયા પ્રકારનું કન્ટેન્ટ રાખવું, એડિટોરિયલ, એટલે ઈડી ની નોટિસ નથી આવી. તો 75 વર્ષથી તો બધું હાલતું જ હતું. તમે સીધો ટાર્ગેટ. હવે આપણે પાર્ટ નંબર 2 માં આવીએ, ઈશુદાન ગઢવી વાળી વાતમાં. 100% આ એંગલ એમાં હોઈ શકે. એ એટલા માટે મેં કીધું તેમ, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી સાથે છે. તમે જુઓ, આજ તક નામની ચેનલમાં આશુતોષ નામના એન્કર હતા, સારા, અત્યારે છે, સારા પત્રકાર છે. આમ આદમી પાર્ટીમાં આવ્યા તો એને પેલા આજ તક છોડી દીધું ને, પછી આવ્યા આમ આદમી પાર્ટીમાં. ભલે સરકારની ટીકા જ કરે જાય પણ એને એ પક્ષ તો જોઈન થઈ ગયા હતા. હવે એ પક્ષમાં નથી એટલે ડિબેટમાં આવે છે. પણ તમે પક્ષમાં હો અને પોતાની જાતને પત્રકારે કયો, તમારે લોટે ફાકવો છે ને ભસવું છે, એમ તો ન ચાલે કોઈ પણ હિસાબે. એટલે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં છે. હવે ઈ શું કે છે કે હું આ શો પૂરતો, એટલે કે જ્યાં સુધી હું સ્ટુડિયોમાં છું ત્યાં સુધી હું નિષ્પક્ષ છું અને બહાર નીકળીને. હવે એવું કોઈ માને ભલા માણસ? હું તમને એમ કહું કે હું કોઈના પૈસા લેતો નથી, એમ તમને ચીપિયો રાખું કે ચીપિયાના હું પૈસાના હાથથી હું ચીપિયાથી લઉં, તો વાત તો એ નહીં થઈ ને. એટલે આ બધી એ પ્રજાને, હવે યાર પ્રજાને મૂર્ખ સમજે, મને લાગે એના જેવો મૂર્ખ કોઈ નહીં. જનતા એટલી હોશિયાર છે કે તમે ને હું અત્યારે જે વાત કરશું ને, હવે ભવિષ્યમાં આપણા વિડીયો જે સાંભળતું એમાં આપણા ઓવરણા લેશે ને આપણું પણ એ લોકો અવલોકન કરે છે, અવલોકન કરશે કે આ ભાઈ બોલે છે કેટલું સાચું ખોટું. એટલે હું એમ કહું, કોણ ચોથી જાગીર ને બાંધ નાખે? ચોથી જાગીરમાં ગુજરાત સમાચાર એક જ થયું, બાકી બધી ત્રીજી જાગીર છે નહીં. કેમ નથી થતું? અને બધા દૂધે થયેલા નથી. હવે તો દૂધે થયેલા જ આવશે. એમ તમને કહું છું, જર્નાલિઝમ જેમ રાજકારણ છે, રાજકારણ એની રીતે હાલે છે કારણ કે એ છેવાડો છે રાજકારણ. ત્યાં બધું જ શક્ય છે. મહાભારતમાં જેમ થયું તો મામા કાકા બાપા હંધાય ચૂંટાઈ મેળ્યા, તો રાજકારણ એને કહેવાય. એટલે રાજકારણનો દોષ કાઢવા કરતા તમે તમારી જાતને એટલું શ્રેષ્ઠ ન બનાવો કે લોકો પણ તમારો એક અવાજ, એક સિંગલ ન્યૂઝ પર મેટર છપાય તો લોકો એમ કે ભાઈ આ છાપામાં આવ્યું એટલે ખરેખર સાચું હશે, તો આ પત્રકારે લખ્યું તો ખરેખર સાચું હશે. મેં ઘણી વખત કીધું છે, શાખ બેન એવી બનાવવી જોઈએ, મહાત્મા ગાંધીજીના ઓશિકા હેઠેથી દારૂની બોટલ નીકળે તો છાપામાં, આ તો એક્ઝામ્પલ છે, છાપામાં એમ ન આવે કે બાપુ આ રવાડે ચડી ગયા, આ બોટલ અહીંયા કોણે મૂકી, આ જરૂરત કોણે કરી, કોણે મૂર્ખામી કરી, તપાસ જ નથી શરૂ થાય. કારણ
બાપુની સ્વયં એક છાપ ઇમેજ એની એવી છે કે આને ને બાપુને કોઈ કાળે સંબંધ હોઈ શકે નહીં. છાપામાં એવું શું કામ ન થાય? તમારી કલમ ચાલે ત્યારે સમાજને એવું શું કામ ન થવું જોઈએ કે આ માણસે 100% સત્ય જ લખ્યું છે અને એના માટે એ ગમે તે ભોગવવા. હવે સત્ય એટલે આપણે એમ માનીએ છીએ કે બસ કોકને તોડી નાખો, ફાડી નાખો, સરકારનું ઉલ્લુ બનાવો, સરકારનું રેંડી પેંડી કરી નાખો તો તમે સારા પત્રકાર. એવું નથી ભલામણા. એ તો એક વાહે પડી ગયા જેવી વાત છે. તો ભૂલ તો આપણા ઘરમાં કેટલી ભૂલ થાય? તમે શાકમાં મીઠું નાખતા ભૂલી જાવ તો હું કાઢી મૂકવાના બૈરાને? ના હોય ભાઈ સાહેબ. કામ કરે એની ભૂલ થાય. બેવકૂફ લોકોની કે બદમાશ લોકોની ભૂલ ન થાય. કામે જે ચડ્યો એની ભૂલ થાય. સુથાર જે કામ કરતો હોય આપણે લાંબી નથી એનું માપમાં ભૂલ થાય, દરજીના માપમાં ભૂલ થાય, મોચી જે છે એ તમને કરવા શું કીધું કરી શું નાખે, કલર પેન્ટિંગ કરવા વાળો આવ્યો તો બે ચાર અલગ મિશ્રણ થઈ ગયો તો થોડીક જાય આખી જાડી પડી જાય. ભાઈ કામ કરે એની ભૂલ થાય. તો સરકારે આપણી માંથી જ આવેલી છે. સરકાર આસમાનથી ઉતરી નથી. તમારા ને મારામાંથી આવી તો એની પણ ભૂલ હોય. તો તમારો ધર્મ શું છે? એ ભૂલને સકારાત્મક રીતે દર્શાવવાનો કે સરકાર તમે આ ભૂલ કરો છો, એ ભૂલને કારણે આટલી પ્રજાને આ પ્રકારની હેરાનગતિ થાય છે, માટે પ્રજા એમ કે છે તમે આમ કરો તો વાંધો નહીં આવે. આ જર્નાલિઝમ છે. પણ હવે તમારો વાંકો જ ગોતવો છે કોઈ હિસાબે અને તમે વિલન છો તો જો એ વિલન હોય તો 25-30 વર્ષથી લોકો મત આપીને ચૂંટે છે. મૂર્ખ છે? લાખો લોકો, કરોડો લોકો મૂર્ખ હોય કે કોઈ આવા વિલનને જીતાડ્યા કરે? એટલે ઈ બળાપો છે ને એ ખોટો છે, છાતી કૂટવાનો. એટલે પત્રકારને ચોથી જાગીરને ભાઈ આપણામાં જુઓ એ તો ખબર પડે આપણે ખરેખર એને લાયક છીએ ખરા ચોથી જાગીરને. કોઈ શું કામ આપણને વેલકમ ન કરે? ક્યાંક જાય તો પત્રકાર છે તો વાહે આમ ઈશારો શું કામ કરે? જાળવજો આ ભાઈથી, એવું શું કામ બોલે? બલકે આપણે જાય તો વંદન ન કરવા જોઈએ કે ભાઈ ધન્ય હો આ માણસને કે પોતે એવા એક કાર્યક્ષેત્રમાં છે કે નિજી નુકસાન થાય, મૈત્રીથી માંડીને, સંબંધથી માંડીને કે રિલેશનશીપમાં કાંઈ થાય તો એને કોઈ દરકાર રાખ્યા વગર પ્રજા માટે સાચું લખે છે. એવું કેમ નથી થતું? કારણ આપણે બાયસ છીએ. એટલે ઈસુદાન ગઢવીનો શો ગુજરાત સમાચારે ચાલુ કર્યો GSTV માં. ભીતરની ઘણી વાતની આપણને ખબર છે પણ એ ડિબેટનો વિષય નથી. પણ તમે એ શો સારું કર્યો એ પછી તમને પંજાબની જાહેર ખબર મળવાની શરૂ થઈ જાય તો શું કોઈ પાગલ છે ન સમજે? પંજાબ ને ગુજરાત તો શું લેવા દેવા છે? તો કઈ જો બેન એક વસ્તુ તમને કહું, જો માણસ ભૂલમાંથી જો કઈ શીખ ન લે ને તો એનું પતન નિશ્ચિત છે. પછી તમે હાવકારો કરો, એ બાપા મને મારીને, એ બાપા મારી પર આ લોકો જુલમ ગુજાર. તો શરૂઆત કોણે કરી? ગોધરા કાંડનું બધા કરતા હોય છે. ગોધરા આફ્ટર ગોધરાના દુનિયાભરના ડિબેટો છે, દુનિયાભરનું મીડિયામાં હતું. તો મને તમે કહો કે સૌથી પહેલા શું થયું? બસ તો પછી રિએક્શન દરેક પોતપોતાની રીતે આપતા હોય છે. તો અત્યારે એક્શનનું રિએક્શન તમે માની રહ્યા છો આને? બિલકુલ બેન, ઓબ્વિયસલી તમે શો શરૂ કર્યો, વેલકમ છે, પણ તમે તટસ્થ પત્રકાર તરીકે કર્યો છે. તમે કહો કે હું 2 કલાક તટસ્થ છું પછી હું પત્રકાર છું, એમ કોઈ એમ માની લે. હું તમને કહું લે અત્યારે હું બહુ સંન્યાસી છું પછી મારે 3 છોકરા છે, એમ કોઈ માને? પાગલ છે કે? એવું ના હાલે ભાઈ. એ તો જે છે એ છે. દિવસ ને દિવસ કહેવાય, રાત ને રાત કહેવાય. એને કઈ વાંકાત રહો તમે એમ કહો કે થોડો અત્યારે રાત છે પણ 2 ઘડી ભૂલી જાવ કે રાત હોય. તમે અત્યારે દિવસ એ કઈ આ કઈ કલ્પનાના જગતમાં આપણે રાખવાનું હોતું નથી. લોકો નક્કર વાતને જ સ્વીકારે છે. ઈસુદાન ગઢવી એટલે આમ આદમી પાર્ટીના પ્રમુખ. આ વાત તો જાહેર છે, સ્વયં કે છે. તમે એને એમ કે ભાઈ હું 2 કલાક તટસ્થ રહું છું તો પ્રજા શું કામ માની લે? મને કહો ને. વાત સાચી છે. એટલે આ એક પરિસ્થિતિ પણ હોય. હું નથી તો છું, હશે તો હોઈ શકે પણ ખરું. અને શું કામ ન હોય? હું તો એ પ્રશ્ન કહું, શું કામ ન હોય? એટલે બે પક્ષ છે. સરકારે કઈ સારું જ કર્યું છે એમ નથી કહેતો, પણ શરૂઆત તો હંમેશા ક્યાંકથી થતી હોય તો રિએક્શન ગમે તે રીતે આવી શકે છે. આ હું માનું છું. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપે આપની વાત રાખી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા, સિનિયર જર્નલિસ્ટ, અને તેઓ માને છે, સ્પષ્ટપણે માને છે કે ઈસુદાન ગઢવી જે રીતે GSTV સાથે કનેક્ટ થયા આનું આ એક્શનનું રિએક્શન છે, જે ઈડીની નોટિસ સમન્સ આજે ગુજરાત સમાચારને આપવામાં આવ્યું. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.